નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। બસ અને ટ્રક વચ્ચે જોરદાર અથડામણ, 8 લોકોના મોત, અનેક મુસાફરો ઘાયલ થયા છે। રાજકોટ સુખ શરીર માણવા રૂપલરના પાસે જવું, યુવકને પડ્યું ભારે, નકલી પોલીસે પડાવ્યા 40,000 રૂપિયા। ગોળીના બદલે ગાળો, સામાન્ય નાગરિક બની સારવાર માટે ગયેલા એમએલએને સરકારી ડોક્ટરે આપી ગાળો। ગુજરાત એસટી વિભાગમાં 1658 હેલ્પની સીધી ભરતી, 5 જાન્યુઆરી સુધી કરી શકશો અરજી। સ્ટેજ પર ફૂટી રહેલા ફટાકડાના કારણે વરરાજાના માથામાં લાગી આગ, લોકોને લાગ્યો નવો ટ્રેન્ડ હશે, પછી થયું એવું કે વડોદરા નજીક 7 કિલોમીટરનો ટ્રાફિક જામ, લોકોને 6 કલાક ફસાયા। મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને ક્લિક કરો। અરવલ્લીમાં ધાર્મિક સ્થાને જૂથ અથડામણ થઈ, અનેક લોકોને ગંભીર ઈજા પહોંચી। નોટબંધી બાદ મોટો નિર્ણય, નકલી એકાઉન્ટ માટે લેવાશે કડક કાર્યવાહી। અમદાવાદના લાંબા વિસ્તારમાં પીવાનું દૂષિત પાણી આવતા કમોડ ગામના લોકોમાં ભારે રોષ। મિત્રો, અમારા ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।